રાજ્યમાં જ્યારે ગેસ, દૂધ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા ચિંતિત છે, ત્યારે ખાદ્ય તેલના ભાવ વધારાની ચર્ચાઓએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે। સોશિયલ મીડિયા અને બજારમાં તેલ મોંઘું થવાની આશંકા વચ્ચે સુરતના તેલ વેપારીઓએ સ્થિતિ સ્પષ્ટ કરી છે। પીએમ મોદી દ્વારા તેલનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ બાદ ફેલાયેલી અફવાઓ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। એજન્સીના માલિકોએ ગ્રાહકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે હાલ ખાદ્ય તેલના ભાવ વધવાના કોઈ જ સંકેતો નથી। બજારમાં તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ જ ખામી નથી। લોકોમાં એવી ચર્ચા હતી કે ટૂંક સમયમાં ડબ્બાના ભાવ આસમાને પહોંચશે, પરંતુ વેપારીઓના મતે અત્યારે ડરવાની કોઈ જરૂર નથી। છેલ્લા કેટલાક સમયમાં તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। ભાવ વધારવાની બુમરાણ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। એજન્સી માલિકના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવમાં આશરે ₹250 સુધીનો ઘટાડો થયો છે। આ ઘટાડો તેલના શોખીન ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર છે। અન્ય બ્રાન્ડ્સ અને તેલના પ્રકારોમાં પણ હાલ કોઈ તેજી જોવા મળી રહી નથી, જે ગૃહિણીઓ માટે રસોડાના બજેટમાં મોટી રાહત સમાન છે। મારું નામ છે કલ્પેશ રાજા જોશી। અમારી પેઢીનું નામ છે સાંઈ કૃપા ઓઇલ સેન્ટર, રૂગનાથપરા મેઇન રોડ, લાલ દરવાજા। તેલના ભાવ વધે એવું અત્યારે અમારા ધ્યાનમાં તો કોઈ દેખાતું નથી। અમુક આનો છેલ્લા 15 થી 20 દિવસમાં સિંગ તેલના ડબ્બે 200 થી 250 રૂપિયાનો ઘટાડો થયો છે। હવે સરકાર કોઈ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે કે પછી કોઈ ડ્યુટી વધારે એના હિસાબે ભાવ વધે તો વધી શકે છે, બાકી અત્યારે અમને કોઈ લાગતું નથી કે કોઈ પણ પામોલિન તેલ કે સોયાબીન તેલમાં ડ્યુટી ના વધે તો ભાવ વધી શકે। ગ્રાહકોને મારે નમ્ર વિનંતી છે, કોઈ સંગ્રહ કરશો નહીં, જોઈએ એટલું તેલ મળશે અને આ જ રેટમાં મળશે। અત્યારે તો ડ્યુટી જો નથી વધતી તો સિંગ તેલમાં પણ ખાસો ઘટાડો થયો છે। આ ભાવ ખરીદી કરવી તો કરી શકો છો, પણ જો પોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરશો। હાલમાં કોઈ ભાવ વધી જાય કે ફુગાવો વધી જાય એવું અમને ધ્યાનમાં આવતું નથી।